શોમાં ધીરે ધીરે કરી શાકાહારને માટે અવેરનેસ વધતી જાય છે. એનાથી પણ એક વર્ગ વધારે આગળ વધ્યો, જેને વિગન કહેવામાં આવે છે. એ તો પ્રાણીનું દૂધ પણ ન પીએ, જે પણ પદાર્થ પ્રાણીની સાથે સંલગ્ન હોય એનો આહાર ન કરે. જે સંસ્કૃતિમાં માંસાહાર સિવાય કોઈ પણ ખોરાક હતો નહીં, એ લોકો ધીરે ધીરે કરી અને શાકાહાર અપનાવી રહ્યા છે. આપણે એવું માનીએ છીએ કે અહિંસા શબ્દ જૈનિઝમે આપ્યો. શ્રીમદ ભાગવતમાં હજારો વર્ષ પહેલાં આ શબ્દનો ઉલ્લેખ મળે છે, અહિંસા. ભગવાને બ્રહ્માજીના દ્વારા જ્યારે સૃષ્ટિ બનાવી, માનવ સૃષ્ટિ બનાવી, તો માનવ અને પશુ એ બંનેના જડબા, એના દાંત, એમાં તફાવત રાખ્યો છે. શાકાહારી અને માંસાહારી જે પશુઓ છે એમના જડબામાં પણ ફરક છે. આપણને કોઈ પણ અધિકાર નથી કે કોઈ પણ જીવની આપણે હત્યા કરીએ. જો આપણે માનવ તરીકે જન્મ્યા અને કોઈ જીવની હિંસા કરતા હોઈએ તો સમજવાનું કે 30 લક્ષણ જે માનવતાના છે એમાંનું એક લક્ષણ આપણને ઓછું છે. એની પછી બ્રહ્મચર્ય, એની પછી ત્યાગ, એની પછી છે સ્વાધ્યાય. જે ભણ્યા હોઈએ, જે કથામાં શબ્દ આગળ કયા છે એનું પુનરાવૃત્તિ નથી કરતો, સ્વાધ્યાય શબ્દ. જે પણ આપણે ભણ્યા હોઈએ એનું આપણે વાંચન કરીએ, દરરોજ આવૃત્તિ કરીએ. જેવી રીતે નિત્યના પાઠ કરીએ, અમુક શ્લોકો બોલીએ, અમુક સ્તોત્ર બોલીએ, કંઠસ્થ કરીએ. દરેક વૈષ્ણવને ત્યાં સવાર સાંજનો ક્રમ હતો. સ્વાધ્યાય જ્યાં સુધી ચાલ્યો ત્યાં સુધી બાળકોને સંસ્કાર એ ગળથુથીમાંથી મળતા રહ્યા. આર્જવમ, સરળતા, ખૂબ અઘરું છે. બહુ મોટા થઈ અને બહુ સરળ બનવું એ બહુ અઘરું કામ છે. કંઈ ન હોય અને મજબૂરીથી સરળ બનીને રહીએ એ તો સંજોગો વશાત, પણ ભગવાન કોઈક આપણને પદ સુધી પહોંચાડે પછી પણ જો આપણે સરળ રહીએ તો સમજવાનું કે ભગવાને મને માનવ બનાવ્યો તો માનવતાનો ગુણ મારામાં છે. એની પછી સંતોષ. શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજી ખૂબ જ સરસ પ્રશ્ન પૂછે છે ભગવાનને 11મા સ્કંદમાં કે દરિદ્રી કોને કહેવાય. ભગવાન ખૂબ જ નાનો એવો જવાબ આપે છે. આપણે એવું વિચારીએ છીએ કે જેની પાસે ધન નથી એ દરિદ્ર, પણ ભગવાન એની પરિભાષા એવી સમજાવે છે કે જેના જીવનમાં અસંતોષ છે એ માણસ દરિદ્ર છે. જો જીવનમાં સંતોષ હશે તો જે પણ આપણી પાસે હશે એને આપણે આનંદથી ભોગવી શકીશું. પણ જો સંતોષ જ નહીં હોય તો ગમે એટલું મળશે આપણે એમ જ વિચારીશું કે બસ મારી પાસે આટલું જ છે. આ માનવતાનું લક્ષણ સંતોષ. સમદ્રુક સેવા. શક્ય હોય કોઈ પણ વ્યક્તિને ઊંચ નીચના ભેદભાવથી જોશો નહીં. શ્રી આચાર્ય ચરણનું જીવન યાદ કરો, શ્રી ગોસાઈજી પ્રભુચરણનું જીવન યાદ કરો, એના પ્રમાણો મળશે. શ્રી ગોસાઈજી પ્રભુચરણ શ્રી ઠાકોરજીની સેવા કરવાને માટે ઘોડા પર જઈ રહ્યા હતા. રસ્તામાં એક સ્ત્રી પડી હતી, એનું નામ કુંજરી. ગરમી ખૂબ જ લાગી, હોશ ન રહ્યા, બેહોશ થઈ ગઈ. શ્રી ગુસાઈજી પ્રભુચરણે સેવકને આજ્ઞા કરી
કે એના માટે જલ લાવો. આજુબાજુ તપાસ કરી પણ જલ ક્યાંયથી મળ્યું નહીં. સેવકે વિનંતી કરી કે પ્રભુ જલ તો આસપાસ છે નહીં, તો કે આપણી પાસે જારીજી છે, એનું જલ પીવડાવો, વિચાર શેને માટે કરો છો? કહ્યું કે જારીજી તો સોનાના છે, જો આ સ્ત્રીને જલ પીવડાવીશું તો જારીજી છુવાઈ જશે, કામ નહીં લાગે. એટલે આપ શ્રી આજ્ઞા કરી કે જારીજી બીજા આવી જશે, પણ જો પ્રાણ જશે તો પાછા આવશે નહીં. આનું નામ માનવ સેવા. સમદ્રુક. માનવ માત્રને પોતાનાથી નીચા ક્યારે પણ સમજશો નહીં. આ જ શબ્દ શ્રી સુખદેવજી મહારાજને માટે શ્રીમદ ભાગવતમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. સુખદેવજી કેવા ઊંચા આસન ઉપર બિરાજ્યા, તે છતાં શ્રી સુખદેવજીના મનમાં અભિમાન નથી કે શ્રોતાઓ નીચે બેઠા એટલે શ્રોતાઓ નાના અને હું ઉપર બેઠો એટલે મોટો. જો વક્તા વિચાર કરે તો શ્રીમદ ભાગવત વક્તાને ઘણો બધો અપરોક્ષ રીતે ઉપદેશ આપે છે. નૃણામ વિપર્યયે હેક્ષા મૌનમ જીવનમાં જરૂરી છે. બધી જ વસ્તુઓ કહેવાની જરૂર નથી. ક્યારેક ન બોલીએ અને એનાથી ચાલતું હોય તો શાંત રહેવું વધારે સારું. પણ જીવનમાં અઘરામાં અઘરું કામ એ છે કે આપણને ખબર હોય, આપણને જ્ઞાન હોય, તે છતાં પણ શાંત રહેવું. ગુજરાતી ભાષા તો બે પ્રકારની કહેવત આપે છે. એક બાજુ એવું પણ કહે કે બોલે એના બોર વેચાય, અને બીજી બાજુ એવું પણ કહે કે ન બોલવામાં નવ ગુણ. એટલે જ્યારે જ્યાં જે એપ્લિકેબલ હોય એનો વિનિયોગ કરવો. અન્નાદ્યાદે સંવિભાગો. ભગવાને આપણને અન્ન આપ્યું હોય તો જે જરૂરિયાતવાળો વર્ગ છે એને આપણામાંથી કંઈક આપવું. સંશોધન એવું સમજાવે છે કે આજની તારીખે પણ દુનિયામાં 40% લોકો એવા છે કે જેમને એક ટંકનું પણ ભોજન મેળવવું હોય તો ખૂબ જ કષ્ટ પડે છે. લગભગ 8 બિલિયનનું પોપ્યુલેશન છે. 800 કરોડમાંથી 40%, એટલે લગભગ 300 કરોડ લોકો છે કે જેમને એક ટંકનું પણ ભોજન મેળવવું હોય તો તકલીફ છે. શક્ય હોય તો ભોજનના પાત્રમાં એક દાણો, એક કોળિયો પણ ક્યારેય પણ છાંડવો નહીં. લગ્નના પ્રસંગો માટે હું કંઈ બોલતો નથી, પણ શક્ય હોય તો વિવેક ધૈર્યાશ્રય એક વખત વાંચી લેજો. એની પરથી ખબર પડી જશે કે આપણે ત્યાંના લગ્નનું આયોજન કઈ રીતે કરવાનું અને સંપત્તિનો વિનિયોગ કઈ રીતે કરવાનો. જેને પણ જરૂરિયાત હોય અન્નનું દાન જરૂરી છે. અન્નને છાંડવાનું શેના માટે નહીં, તો ઉપનિષદ અન્નને બ્રહ્મનું સ્થાન કહે છે. શક્ય હોય તો ક્યારેય પણ બ્રહ્મનું અપમાન કરશો નહીં. ક્યારેક ભોજનમાં કોઈક મીઠું, મસાલો, મરી 19-20 થયું હોય તો એટલું બાજુ પર રાખી દેવું. એ અન્નનો ક્યારેય પણ અપરાધ કરશો નહીં. આ ભાગવત આપણને સમજાવે છે. આવા અલગ અલગ 30 લક્ષણ, 30 ધર્મ એ માનવતાના છે.